તો હાથ પગ દુખી ગયા. મારા ચણિયા ચોળી સૌથી સસ્તી લાયું. આજ તો રતનપુર આખું ગોડું થયું હશે. રતનપુર નહીં, રતનપોળ કહેવાય એને. સમજણ ના પડતી હોય તો. એ જ હવે રતનપુર નો બધું રતનપુર રતનપુર જ દેખાય છે. ચણિયા ચોરી આવી ગઈ ને તારી? આવો આવી ગઈ. ખુશ ખુશ એકદમ. અરે મજા આવી ગઈ. અરે આખું ઘર દુખી વળ, તમે ખુશ એટલે મને આનંદ થાય. બતાવો હેડો. મૂળ બગાડી નાખે. જો બહુ સરસ, તારી ચોઈસ એટલે એક નંબર જ હોય. એ તો ખરાબ ચોઈસ જ છે મારી. આજ હારી સમજ પડી. જો બીજી આવી રહી. વાહ ભાઈ વાહ, કેટલાની આવી? હવે આંકડો કહી દે ફટાફટ. 8 ની કહેતો તો હું હા. 7 માં લાવી છે. બસ પછી આ આ મને છેલ્લે એમ કીધું કે બેન તમારે 6.5 માં લેવી હોય ને તો લો, નહીં તો કઈ નહીં. હા તે હાડા છો માં લઈ લીધી. તો લઈ જ લેવાની ને. ગમતી હોય તો શું લેવા ગમતી નહીં હોય તો લઈ જ લેવાની. આ તો એ તો બધું ટેન્શન શું લેવા લેવાનું. હવે પછી પછી કઈ નહીં, દુપટ્ટા લાવી. એક 1500 નો આવ્યો. હવે ટોટલ કેટલાનું બધું થયું? એ તો બધું 30-32 માં આવી ગયું. બસ નાટક ચાલુ થઈ ગયા એમના. અરે રે 30-32 હજારમાં નવરાત્રી એટલે કઈ ના કહેવાય તારા આગળ દીકા. દિવાળી 2-5 લાખ રૂપિયા ઉડાડવાના છે તારા પાછળ. જો તું 2 લાખ રૂપિયા તમારા પગાર નહીં તો ઉડાડશો કઈ રીતે? અરે ગમે ત્યાંથી આગુ પાછું કરશું. કેમ? ટોન્ટ મને નહીં સંભળાવો, બરોબર? અને મારવાના બી નહીં ટોન્ટ મારી ઉપર. અરે મારવાના નહીં એટલે તું 32,000 નું ચણિયા ચોરું લઈને આવી છું, તને લાજ શરમ આવે છે કઈ? હું નીકળતી હતી પોતે જ એમ કીધું કે તું તાર દિલ ખોલીને વાપર. જે દિલ અરે ખોલીને દિલ વાપરે. ખોલીને એટલે પાકીટ ખોલીને ના